નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારા ચેનલ પર। આજે અમે વાત કરી રહ્યા છીએ એક નવા જ આઈપીઓની, જેની ચર્ચા ચાલી રહી છે। આ વિડીયોમાં તમે જાણી શકશો આઈપીઓની પ્રાઇસ બેન્ડ, લોટ સાઇઝ, જીએમપી અને લિસ્ટિંગ ગેન અંદાજ મુજબ। દર્શક મિત્રો, આઈપીઓનું નામ છે એક્સેલસોફ્ટ ટેકનોલોજી અને હું તમને કહી દઉં કે 19 નવેમ્બરના રોજ આઈપીઓ ખુલશે અને 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગે આઈપીઓ ક્લોઝ થઈ જશે। એના પછી 24 તારીખે આઈપીઓનું એનાઉન્સમેન્ટ આવશે। જે દર્શકોએ આઈપીઓમાં એપ્લાય કર્યું હશે એને 24 તારીખના રોજ એટલે કે 24 નવેમ્બરના રોજ રાતે 12 વાગે આઈપીઓનું એનાઉન્સમેન્ટ મળ્યું છે કે નથી મળ્યું એ તમે ચકાસી શકશો। એના પછી 26 તારીખે એનએસસી અને બીએસસી એના ઉપર લિસ્ટ થશે એ આઈપીઓ। કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રાખી છે 114 થી 120 રાખી છે। લોટ સાઇઝ રહેશે 125 શેર, એટલે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 14,250 થી લઈને વધુ 15,000 રૂપિયા રહેશે, એનાથી વધુ રહેશે નહીં। આઈપીઓની ઇસ્યુ સાઇઝ છે 500 કરોડ રૂપિયા, જેમાં સામેલ છે 180 કરોડ રૂપિયા જે ફ્રેશ ઇસ્યુ છે અને 320 કરોડ રૂપિયા જે ઓએફએસ। મિત્રો, ઓએફએસએસ એટલે શું હું તમને જણાવી દઈશ કે જ્યારે પણ કંપની 26 તારીખે એનએસસી અને બીએસસી ઉપર લિસ્ટ થશે ત્યારે કંપનીના જે પ્રમોટરો છે, જે વર્ષોથી કંપનીમાં પોતાનો સ્ટેક રાખેલો છે, એ 320 કરોડના શેર વેચી અને એમાંથી પોતાનો સ્ટેક રિડ્યુસ કરશે, એટલે કે વેચીને બહાર નીકળી જશે, અને ઓએફએસ કહેવામાં આવે છે। દર્શક મિત્રો, કંપનીની પ્રોફાઇલ કેવી છે એના વિશે થોડી આપણી માહિતી આપી દઉં। એક્સેલસોફ્ટ ટેકનોલોજી એક ટેક ડિજિટલ લર્નિંગ સોલ્યુશન કંપની છે। ઓનલાઈન ટેસ્ટ પ્લેટફોર્મ અને ડિજિટલ એજ્યુકેશન સોલ્યુશન બનાવે છે। કંપનીના પ્રોડક્ટ્સનો ઉપયોગ કોલેજ, યુનિવર્સિટી, ગવર્મેન્ટ અને કોર્પોરેટ ટ્રેનિંગ એટલે કે પ્લેટફોર્મ જે આવે છે જે ગવર્મેન્ટના, એમાં એનો ઉપયોગ વધુ પડતો થાય છે। દર્શક મિત્રો, કંપનીનું ફાઇનાન્શિયલ કેવું છે એ પણ હું થોડી માહિતી આપી દઉં। કંપનીનું ફાઇનાન્શિયલ છેલ્લા થોડા વર્ષોમાં નથી ઉપર જતું કે નથી નીચે જતું, અને વર્ષ ટુ વર્ષ બહુ સારું છે। કંપનીનો બિઝનેસ મોડલ પણ આઈટી કંપની હોવાથી બહુ સારો છે। દર્શક મિત્રો, જેને તમે રાહ જોઈને બેઠા છો એવી જીએમપી અને લિસ્ટિંગ ગેન એ હું તમને જણાવી દઈશ। મિત્રો, આમ તો જોવા જઈએ તો માર્કેટનો ટ્રેડ મુજબ એક્સેલસોફ્ટ ટેકનોલોજી આઈપીઓનું એસ્ટિમેટ પ્રીમિયમ 25 થી 30% શેર એટલે કે લિસ્ટિંગ ગેન 21 થી 25% સુધી જઈ શકે છે। એક્સેલસોફ્ટ ટેકનોલોજી આઈપીઓ એવા ઇન્વેસ્ટર માટે સારું માનવામાં આવે છે જે આઈટીમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છે છે, મીડિયમ રિસ્ક ગેન શોધે છે। જે લોકો શોર્ટ ટાઈમ લિસ્ટિંગ બેનિફિટ માટે આઈપીઓ એપ્લાય કરે છે એના માટે આ આઈપીઓ દર્શક મિત્રો સારામાં સારો છે। કંપનીનો બિઝનેસ સ્ટેબલ છે, માર્કેટમાં ડિમાન્ડ પણ આ કંપનીની વધુ પડતી છે। લિસ્ટિંગ ગેન સારી રહેવાની શક્યતાઓ વધુ છે। આઈપીઓ ભરવાથી તમારું રિસ્ક કેટલું રહેશે દર્શક મિત્રો એ પણ જણાવી દઈશ। દર્શક મિત્રો, દરેક આઈપીઓ સાથે જોડાયેલા જોખમ હોય છે। આઈટીમાં કોમ્પિટિશન વધારે હોય છે, માટે આઈપીઓમાં થોડું ઘણું તો રિસ્ક રહેવાનું જ છે, અને આઈપીઓમાં જો એલોટમેન્ટ લેવું હોય તો દર્શક મિત્રો થોડું ઘણું રિસ્ક તો લેવું જ પડે છે। ઓએફએસ ભાગ વધારે છે। દર્શક મિત્રો, આ કંપનીમાં ઓએફએસનો ભાગ વધારે હોય છે, એટલે કે શેર પ્રમોટર પોતાનો સ્ટેક વેચીને બહાર નીકળી જાય છે। લિસ્ટિંગ ગેન માર્કેટ કન્ડિશન પર ડિપેન્ડન્ટ છે। દર્શક મિત્રો, જો તમે શોર્ટ ટાઈમ લિસ્ટિંગ ગેન માટે આઈપીઓ એપ્લાય કરો છો તો આ એક પ્રોફિટેબલ એટલે કે ફાયદાકારક આઈપીઓ છે। જો તમે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છો તો કંપનીની ફાઇનાન્શિયલ ગ્રોથ ચકાસીને જ નિર્ણય લેજો, અને તમારા પોતાના એડવાઇઝરને વાતચીત અને એની એડવાઇઝરને તમે પૂછીને જ આ આઈપીઓમાં એપ્લાય કરજો। મિત્રો, આશા છે કે એક્સેલસોફ્ટ ટેકનોલોજી આઈપીઓની વિગતવાર માહિતી તમને ગમી હશે। જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો,
શેર કરજો અને સબસ્ક્રાઈબરનું બટન દબાવવાનું દર્શક મિત્રો ના ભૂલતા. આવા જ આઈપીઓની જાણકારી માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહો. ધન્યવાદ.